નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી 4 રસ્તા પાસે આજે એક ભયાનક અકસ્માત સર્જાયાની ઘટના સામે આવી છે. રેતી ભરવાની લાઈનમાં નિયમો નેવે મૂકીને દોડતા હાઈવા ચાલકે એક સ્કૂટર સવાર આધેડને અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. છોટાઉદેપુરના પ્રવેશ દ્વાર ગણાતા બોડેલી 4 રસ્તા પાસે ટ્રાફિકની ગીચતા વચ્ચે રેતી ભરેલા હાઈવા અને ડમ્પરો કાળ બનીને દોડી રહ્યા છે. આજે પણ એક બેફામ હાઈવાએ પોતાના સ્કૂટર પર જઈ રહેલા આધેડને અડફેટે લીધા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે આધેડ હાઈવા બાઇક સાથે 100 ફૂટ જેટલા અંતર સુધી ઢસડાયા હતા, જેના કારણે તેમની શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટના બાદ આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ઘાયલ આધેડને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે ઇજાઓ અત્યંત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે. સ્થાનિકોનો આરોપ છે કે અહીં અવારનવાર આવા અકસ્માતો સર્જાય છે, તેમ છતાં તંત્ર દ્વારા 4 રસ્તાની ચારે તરફ સ્પીડ બ્રેકર મૂકવામાં આવતા નથી. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.